નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી પહોંચ્યા છીએ કુંભણને કાળેલાને કોજળી ગામની બિલકુલ વચ્ચે। હા મિત્રો, આ ત્રણેય ગામની સરહદે આવેલું સાક્ષાત મહાદેવના અંશ એવા ધોળા મામાના ભવ્ય ધામના દર્શન કરવા આજે આપણે આવ્યા છીએ। તો આ વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પૂરેપૂરો જોજો। જો આ વિડીયો બનાવવામાં અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને નાનો ભાઈ સમજીને માફ કરજો અને જો વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આ જગ્યાની સુંદરતા તો જુઓ મિત્રો, અહીં ખળખળ વહેતી નદીનો મધુર નાદ સંભળાય છે। ચારેય બાજુ ઘટાદાર વૃક્ષોની શીતળ છાંય આવેલી છે। અબોલા પશુ પક્ષીઓ માટે પાણીનો પવિત્ર અવેડો બનેલો છે અને અહીં આવતા ભક્તો માટે સુંદર પાણીનું પરબ પણ બનાવવામાં આવ્યું છે। પ્રકૃતિની આ પરમ શાંતિની વચ્ચે ધોળા મામાનું આ સુંદર, સુશીલ અને ભવ્ય મંદિર શોભી રહ્યું છે। આ મંદિરની સૌથી અનોખી અને યુનિક વાત એ છે મિત્રો કે અહીં ધોળા મામાને શ્રદ્ધાપૂર્વક અત્તર અને સિગારેટ માનતા રૂપે ચડાવવામાં આવે છે। ભક્તો પોતાની મનની મુરાદ પૂરી કરવા માટે મામાને અત્તરની સુગંધ અને સિગારેટ અર્પણ કરે છે। કહેવાય છે કે જે કોઈ ભક્ત સાચા હૃદયથી અહીં આવીને મામાના ચરણોમાં શીશ ઝુકાવે છે અને આ અનોખી માનતા રાખે છે, ધોળા મામા તેની દરેક મનોકામના ક્ષણભરમાં પૂરી કરે છે અને કોઈને ખાલી હાથે જવા દેતા નથી। પ્રકૃતિ, ચમત્કાર અને આસ્થાના આ અદ્ભુત સંગમના દર્શન કરો। આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં એક પવિત્ર લીમડાનું ઝાડ આવેલું છે, જેનો એક ફાંટો ડાળી બરાબર ધોળા મામાની મૂર્તિની ઉપર આવીને આશીર્વાદ આપતો હોય તેમ બિરાજમાન છે। વિડીયો ગમે તો લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।